માંગરોળમાં ચોમાસાની ઋતુ પૂર્વે જાનમાલનું નુકસાન અટકાવવા માટે માંગરોળ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત અત્યંત કડક અને પ્રશંસનીય વલણ અપનાવવામાં આવ્યું છે. માંગરોળમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સમગ્ર વિસ્તારમાં અત્યંત ઝીણવટભર્યું અને સઘન સર્વેક્ષણ હાથ ધરીને ભયજનક અને જર્જરિત હાલતમાં રહેલ મકાનોની ઓળખ કરવામાં આવી છે. આ કડક ઝુંબેશ અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરતા અને નાગરિકોની સુરક્ષા સામે જોખમ ઊભું કરતા અંદાજે 215 જેટલા જર્જરિત બાંધકામોના માલિકોને કાયદાકીય નોટિસો ફટકારી દેવામાં આવી છે. આ સત્તાવાર નોટિસો દ્વારા તમામ સંબંધિત આસામીઓને કાં તો પોતાના જોખમી મકાનો તાત્કાલિક અસરથી ઉતારી લેવા અથવા તો વહેલી તકે તેનું યોગ્ય રિનોવેશન કરાવી લેવા માટે સ્પષ્ટ અને અંતિમ આદેશ આપી દેવામાં આવ્યો છે. આ નોટિસ બાદ પણ નગરપાલિકા વહીવટી તંત્ર જરા પણ નરમ પડ્યું નથી અને કાયદાનું કડક પાલન કરાવવા માટે આગળની કાયદેસરની આકરી કાર્યવાહી પણ ત્વરિત ગતિએ શરૂ કરી દેવામાં આવી છે. નગરપાલિકા દ્વારા પોતાના જેસીબી મશીનોનો ઉપયોગ કરીને અંદાજે 15 જેટલા અત્યંત ભયજનક ઇન્ફ્રાસ્ટ્રક્ચરો અને બાંધકામોને તોડી પાડીને સફળતાપૂર્વક ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેમજ નગરપાલિકા દ્વારા ખાસ 3 અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે, જ્યાં જેસીબી જેવા મોટા વાહનો પહોંચી શકે તેમ ન હોય અથવા જેસીબી દ્વારા બાંધકામ ઉતારવું શક્ય ન હોય તેવા સંવેદનશીલ વિસ્તારોમાં આ ખાસ ટીમો જાતે જોખમી ઇમારતો ઉતારવાની કામગીરી કરે છે. અત્યાર સુધીમાં અંદાજે 10 થી 12 જેટલા ભયજનક મકાનોને સુરક્ષિત રીતે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. ભવિષ્યમાં પણ આવી જોખમી ઇમારતો સામે નગરપાલિકાનું આ કડક વલણ અને ડિમોલેશનની ઝુંબેશ અવિરતપણે ચાલુ જ રહેશે. નમસ્કાર, હું રામજી ધોળકિયા, ચીફ ઓફિસર માંગરોળ નગરપાલિકા. દર વર્ષની જેમ આપણે પ્રી મોન્સૂન કામગીરીમાં દર વર્ષે નગરપાલિકા જર્જરિત મકાનનો સર્વે કરતી હોય છે અને આ વર્ષેના આ સર્વે દરમિયાન લગભગ 215થી આજુબાજુ જેટલી નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે, જેમાં મકાન ઉતારવાની અથવા તો જરૂર પડે તો રિનોવેશન કરવા માટે નોટિસો પાઠવેલ છે. આ દરમિયાન નગરપાલિકાએ આગળની કાર્યવાહી કરતા લગભગ 15 જેટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરોને પોતાના જેસીબી દ્વારા ડિમોલેશન કરેલા છે અને નગરપાલિકા દ્વારા 3 ટીમો રાખેલી છે, જે જ્યાં જરૂર પડે જે જેસીબીથી ના ઉતરે એવા હોય તેમને નગરપાલિકાએ રાખેલી ટીમો દ્વારા ઉતારવામાં આવેલા છે. એમના દ્વારા લગભગ 10 થી 12 મકાનો ઉતારેલ છે આજ સુધીમાં. માંગરોળની અંદર ઘણી એવી બિલ્ડિંગો છે, આના માટે શું કાર્યવાહી આગળ કરી છે? આ માટે હું માંગરોળ નગરપાલિકાના તમામ રહેવાસીઓને એક ખાસ નમ્ર વિનંતી કરું છું કે જેમને પણ નોટિસ મળેલી છે તેમનું મકાન જો ઉતારવા પાત્ર હોય તો એ તાત્કાલિક ધોરણે ઉતારવાની કાર્યવાહી કરે અથવા તેમને કોઈ પ્રકારનું રિનોવેશન કરાવવાનું થતું હોય તો રિનોવેશનની કાર્યવાહી કરે. નકર આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા વધુ કડક કાર્યવાહી કરી અને ગુનાઓ દાખલ કરવા સુધી